જન્માષ્ટમીનો આજે પવિત્ર તહેવાર, તો સૌને જય શ્રી કૃષ્ણ. આજે અમે જઈ રહ્યા છીએ ઇસ્કોન મંદિર વોટફોર્ડ. અમે જઈ તો રહ્યા છીએ ભગવાન કૃષ્ણને મળવા માટે, પણ આજે એમનો જન્મદિવસ માત્ર એક ઉત્સવ જ નથી. એમના જન્મદિવસે એમના જીવનથી પ્રેરણા લઈને, પ્રેમ અને ભક્તિના માર્ગે ચાલીને કર્મયોગને જીવનમાં અપનાવવાનો આજે સંકલ્પ કરવાનો છે અને આમાં આગળ વધવાનું છે. ઇન્ડિયાથી મારા કાકા આવ્યા છે, જનક કાકા છે, પાછળ ઉષા કાકી છે અને નેહા છે, જે અમે અમારી સાથે આજે જન્માષ્ટમીના તહેવારમાં ઇસ્કોન મંદિર જઈ રહ્યા છીએ. અને જનક કાકાની તો શું વાત જ કરું, એમને આવ્યા છે મહિનામાં મેં નતું ફેર્યું એટલે લંડન એમને ફરી લીધું છે. એટલે એમને ઘણો આનંદ આવી રહ્યો છે બધે અહીંયા ફરવામાં. ઇન્ડિયા જવું નથી ગમતું. લંડન સ્વર્ગ છે, સ્વર્ગ. ઘણા બધા ટ્રાફિકમાંથી પસાર થઈને મસ્તી મજાક કરતા કરતા અમે લોકો હવે પહોંચી ચૂક્યા છીએ ઇસ્કોન મંદિર પર. અને સામે જોઈ શકો છો હેપી જન્માષ્ટમી મંદિરના એન્ટ્રન્સ પર. જાણે સાતમ આઠમનો મેળો હોય આપણે ત્યાં ગુજરાતમાં. ઘણા બધા લોકો અહીંયા છે અત્યારે. એક માનવ મેદની કહી શકાય. અને ત્યાં પ્રવેશ દ્વાર પર આ રીતના કાર્યકર્તાઓ જે આવતા લોકો છે એમનું તિલક કરીને સ્વાગત કરી રહ્યા છે. લિટલ ગોપાલ્સ ગૌશાલા, ભગવાન કૃષ્ણની બાળ લીલાઓનું એક એક્ઝિબિશન અહીંયા રાખવામાં આવ્યું છે. આવતાની સાથે જ અંદર તમે જોઈ શકો છો ભગવાન કૃષ્ણની ગોવર્ધન લીલાનું દ્રશ્ય. ત્યાં પછી ગૌપાલકો, જે નાના બાળકો જે રમતો રમતા હતા એનું પણ છોકરાઓને અહીંયા રમત રમાડવામાં આવે છે. ત્યાંથી આગળ વધીએ, અમારું ગ્રુપ અહીંયા ઊભું છે. એકદમ જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. અહીંયા જે એક્ઝિબિશન છે એ શુક ધ પેરટ છે. એ ભગવાન કૃષ્ણની કૃપાથી એક ઋષિ તરીકે જન્મ લીધો, જે વેદવ્યાસના પુત્ર ગણાય છે, એ જોઈ રહ્યા છો. એની બાજુમાં ભગવાન કૃષ્ણના ગોકુળ જીવન દરમિયાનનું એક ભવ્ય ચિત્ર સામે ઇસ્કોન મંદિર પણ જોઈ રહ્યા છે એની અંદર. અને અહીંયા બાળકોને ગમત સાથે જ્ઞાન આપવામાં આવે છે કૃષ્ણ ભગવાનના જીવન પર. પછી અમે હવે અહીંથી બહાર નીકળી રહ્યા છીએ અને બહાર નીકળતાની સાથે જ સામે એક ન્યૂ ગોકુલ ફાર્મ કરીને છે, જેની અંદર વિવિધ ઓર્ગેનિક ખેતી કરેલી જે પ્રોડક્ટ્સ છે, જે ફળફળાદી છે કે શાકભાજી છે, એ વેચવામાં આવે છે. મંદિરના મેઇન પટાંગણની અંદર આવતાની સાથે જમણી બાજુ એકચ્યુઅલ ગૌશાળા છે, જ્યાં ગાયને લોકો ઘાસચારો ખવડાવી રહ્યા છે અત્યારે. અને એનાથી થોડા આગળ વધીએ તો એક બજાર છે. એ બજારની અંદર અલગ અલગ વસ્તુઓ, જેમ કે ભગવાનની મૂર્તિ છે, ઘણી સુંદર મૂર્તિઓ છે, અહીંયા જોઈ શકો છો તમે. અલગ અલગ જાતની મૂર્તિઓ છે ત્યાં. અલગ અલગ સ્ટોલ્સ પર ત્યાં કપડાં પણ છે. મંદિરનો થોડો ઘણો સામાન છે, થોડું ટ્રેડિશનલ સામાન, અલગ અલગ સાઇઝની, અલગ અલગ મટીરિયલની ભગવાનની મૂર્તિઓ અહીંયા મળે છે. અને ઘણી બધી બુક્સ પણ અહીંયા મળે છે. મોટાભાગે ઇસ્કોન મંદિરના રિલેટેડ જે ફોલો કરે છે એ બધી બુક્સ અહીંયા છે. બપોરનો સમય વીતી રહ્યો છે અને કહેવાય છે ને કે ભૂખ્યા ભક્તિ ન થાય, તો અહીંયા જ ફૂડ પણ મળે છે. સરસ એવા સ્ટોલ્સ છે
અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય એવું લાગી રહ્યું છે સ્મેલ પરથી. અહીંયા વડીલોનું ગ્રુપ, બાળકોનું ગ્રુપ અને અમે બધા લોકો ગોઠવાઈ ગયા છે અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ રહ્યા છે. આગળ વધી રહ્યા છીએ કીર્તનના મંડપ તરફ. Okay, now again. What was the question? क्वेश्चन पूछो जो देखो યા તો મજાક ઉડાડો ને કે સતી ક્વેશ્ચન No, question. કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં થયો હતો? યુ હેવ 3 ઓપ્શન. ઓપ્શન નંબર 1 અમદાવાદ, ઓપ્શન નંબર 2 અયોધ્યા અયોધ્યા, કે પછી મથુરા? વાહ 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 ક્લેપ. દર્શન માટેની લાઈનમાં ઉભા રહ્યા છીએ. લગભગ 2 થી 3 કલાકનો સમય લાગશે એવું લાગી રહ્યું છે. Sri Prabhupada, who is the founder of ISKCON Hare Krishna temples world over, and gave the gift of Srimad Bhagavatam to the world. અહીંયા એક્ઝિબિશનની અંદર શૌનક ઋષિની વાત છે, જે બધા ઋષિઓ જે નૈમિષારણ્ય વનમાં હતા એ બધાને ભેગા કરી અને ત્યાં સુત ગોસ્વામી કરીને જે સંત છે એ શ્રીમદ ભગવતમની વાર્તા કરે છે. મહાવિષ્ણુ, ધ ફર્સ્ટ ઓફ 3 વિષ્ણુસ, ક્ષીરસાગરની અંદર આરામ કરી રહ્યા છે એવું અહીંયા દર્શાવવામાં આવ્યું છે. અહીંયા જ્યારે હિરણાક્ષ નામનો દૈત્ય પૃથ્વીને કોસ્મિક ઓશનમાં સબમર્જ કરી દે છે, ત્યારે ભગવાન વિષ્ણુ વરાહ અવતાર લઈને આવે છે અને પૃથ્વીને એની અંદરથી ડૂબતા બચાવે છે, બહાર લઈને આવે છે. અહીંયા ધ્રુવ મહારાજની વાર્તા છે, જેમને ભગવાનને પ્રસન્ન કરી આપણે હજી પણ ધ્રુવનો તારો જોઈએ છે આકાશમાં.
અહીંયા અજામિલ નામના રાજાની વાત છે, જે સત્તાના મદમાં એકદમ અંધ થઈ કોઈ પણ કાર્ય કરતો હતો આડાઅવળા. ત્યારે પછી જ્યારે એનું મૃત્યુ આવ્યું ત્યારે ખાલી માત્ર વિષ્ણુનું નામ લેવાથી ભગવાન વિષ્ણુએ એને યમદૂતોના બંધનમાંથી મુક્તિ અપાવી હતી. અને પછી અજામિલ રાજાએ બહુ સારી રીતે અને ભક્તિમય જીવન વ્યતીત કરેલું. અહીંયા બધાને ખબર હશે ભક્ત પ્રહલાદ, હિરણ્યકશિપુ અને ભગવાન નરસિંહ અવતારની વાર્તા છે કે નારાયણનું નામ જ લેતા વાળે તેને તજીએ રે. પ્રથમ પિતા પ્રહલાદે તજ્યા, જેને પોતાના પિતાને તજી ભગવાન વિષ્ણુનો સાથ ક્યારેય ન છોડ્યો, એનું જપ ક્યારેય ન છોડ્યો. એને ભગવાન વિષ્ણુ પોતે આવી એના પિતાના દુઃખ જે આપતો હોય છે એમાંથી એને મુક્તિ અપાવે છે. ભક્ત પ્રહલાદ અને નરસિંહ અવતાર. અહીંયા ગજેન્દ્રની વાર્તા છે. ગજેન્દ્ર જે એક ક્રોકોડાઇલ સાથે હજારો વર્ષ સુધી યુદ્ધ કર્યું અને જ્યારે એકદમ શક્તિહીન થઈ ગયા ત્યારે ભગવાનને યાદ કરતા ભગવાન આવી એમને એમાં શક્તિ આપી અને વિજયી બનાવ્યા. અને અહીંયા સામે ભગવાનનો રામ અવતાર, મર્યાદા પુરુષોત્તમ રામ. રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ. રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કૃષ્ણ હરે હરે, રાધે રાધે.
lovely baby. Panditji, what does the future hold for him? Will he be successful? Let me see. Mataji, this baby has a wonderful future. Really? He will be great devotee, and when he is 70, he will cross the ocean and spread the message of Krishna. Wow! આ સાથે ભગવાન કૃષ્ણના જન્મદિવસની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવા જ માઇલ્સ અને મોમેન્ટ્સ માટે પ્લીઝ લાઇક ધીસ વિડીયો એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ